જય જવાન જય કિસાન મિત્રો, કેમ છો બધા? આ જો ગિરનાર 4 નંબર મગફળી હે. કેટલો ટાઈમ થયો? અને 2 મહિના ને 15 દિવસ થવા આવ્યા, એટલે કે માનો 2.5 મહિનાની થઈ, કારણ કે પાસેત્રી છે. તો આને હવે પાવી પડે કે રડી જશે, તમને કેમ લાગે છે? થોડીક કમેન્ટ કરીને બતાવજો, થોડીક સલાહ સૂચન કરજો તો આપણને ખબર પડે. બધા એમ કહે છે ગિરનાર શહેરને પાણી ઓછું જોવે, પણ કદાચ એમ કે પાસેત્રી છે ને વરસાદ ન થાય તો એકાદ પાણ કદાચ પાવવું પડે એવું બને ને, તો થોડુંક કહેજો કેમ લાગે છે. આમાં દવા છાંટવી જોઈશે કે નહીં છાંટવી પડે? મારા અંદાજે તો લગભગ નથી છાંટવી દવા, આવું બધું છે. આ વખતે ગિરનાર શહેરમાં ખાલા બહુ પડ્યા છે, બિયારણ બહુ બોગસ આવ્યા છે. એવા બિયારણ ખરાબ આવ્યા છે ને, કારણ કે એ વેપારી શું કરે છે, એકદમ પલાળે. ખેડૂત પાછા સમજાવે તે જો કે ફાટી જાય એ વાત સાચી છે, દાણો ભેજ લગાડાવીને, પણ અતિશય ભેજ મારીને તરત ભરી જ વાળવાનું. પછી 2 મહિના મહિનો પડ્યું રહે. હવે આમે વાવી, આમાં લેવો કોટા નીકળેલું બિયારણ હતું. એ જો કે કોટો નીકળેલું બિયારણ આમ તમને એક દાણો મેં જોયો તો, દાણા ઘણા હતા પણ મેં એક દાણાનો વિડીયો ઉતાર્યો હતો, હું આમાં નાખું છું, તમે જોઈજો. છતાં આવી ઉગી છે, અને ઘણા એ તો પાડી દીધી હતી, ઉગી જ નથી. ભેગા મગ નાખ્યા હતા, ખાલા પડ્યા ને એટલે. हमारे हिंदी भाइयों जो है वो तो उसको तो तकलीफ पड़ेगी कि ये गुजराती में क्या बोलने लगा. कोई बात नहीं, दोनों भाषा में थोड़ी थोड़ी बोलना पड़ता है. આવું છે, કમેન્ટ કરીને બતાવજો કે સિંગમાં કેવું કામકાજ છે. બિન પિયત છે વાડી. બિન પિયત એટલે ખેતી, માનો ને ખેતર ગણાય. ઘરનું નથી, વાવવા રાખ્યું છે. 12 વીઘા જેવું છે, અંદાજે 18,000 ફાર્મમાં રાખ્યું છે. ઉત્યાણી માથે છૂટું કરી દેવાનું એમ. હવે એક વરસાદની વાટ છે, કદાચ છેલ્લો રાઉન્ડ ભાગમાં હોય, આવી જાય તો આપણું ગાડું રડી જાય, તો આને પાવી ન પડે. હવે પાછળના વરસાદથી વધી છે એમ ઘણી મોટી થઈ ગઈ. આ 24ની ગાળીનો સાહ છે, 2 ફૂટનો સાહ કર્યો હતો, કારણ કે ગુજરાત 20 જેવો આને ન જોવા, થોડીક ઉભડી થાય એટલે. જો આ 2 ફૂટનો સાહ, 2 ચાસ વચ્ચેનું અંતર 2 ફૂટ, આટલી જગ્યા છે જે. આ ગિરનાર 4. થેન્ક યુ સભી દોસ્તોનું આપણો વિડીયો જોઈએ બદલ. પાછા કમેન્ટ કરજો ફૂલ વોચિંગ કરીને, વિડીયો જોઈને, કે અમારી ખેતીવાડી કેવી છે, हमारी खेती कैसी है, कमेंट करना ना भूले. देखो मग ऐसा तो हो गया है. चलो कोई बात नहीं. जय जवान जय किसान दोस्तों, शुभ संध्या. शानનો ટાઈમ છે અત્યારે. આના બિયારણનો વિડીયો પણ હું વચ્ચે નાખ્યો છે, એ તમે જોજો. એવા કોટા નીકળી ગયેલું બિયારણ વેપારી વેચે છે, પછી આમાં ખેડૂત ક્યાંથી ઉપર આવે, આવું નવું કરે છે.
ઠીક છે, હવે બધું ચાલે છે બધાનું. બાકી એમાં કોઈ ઈમાનદારી ન કહેવાય વેપારીની કોઈની. કારણ કે 5 રૂપિયા સારું થઈને ખેડૂતની સિઝન આખી બગાડી નાખે. આવું કરે છે. સારું, હાલો.